તો કેમ જનતા લોક, સ્વાગત છે તમારું લંડનની ધરતી ઉપર. હું છું બટ તમે લોકો સ્ક્રીનમાં છો, તો સ્વાગત છે તમારું. આજે છે મંગળવાર, ગરમી હતી આજે પણ, તો પણ સ્ટ્રગલ કર્યું ગરમીમાં. અને આજે સાંજ પડી છે, 8 વાગ્યા છે, જો કે અજવાળું હજુ પણ છે. પવન સારો આવે છે, તેના લીધે મારું મૂડ સારું છે. ગરમી વધારે છે એટલે પીવું જરૂરી છે ઠંડુ ગ્લુકોઝ. પેપ્સીનું કેન મારા બીનમાં નાખવું હતું, બટ અહીંથી મારા હાથમાં પડી ગયું, તો ત્યાં ગોલ ગોલ ફરતું ત્યાં જતો રહ્યો. હવે હું ત્યાં જવાનો કંટાળો આવે છે મને. ફાઇનલી 1:30. એકચ્યુઅલી હું મેઇન રોડ પર હતો. મેઇન રોડ પર વધારે અવાજ થતો હતો, તેના લીધે હું નાનો રસ્તામાં આવી ગયો, તેનાથી વાત સારી થાય અને પવનનું જે ડિસ્ટ્રેક્શન છે તે ઓછું આવે. તો લાસ્ટ વીકમાં ઘણું બધા ઇવેન્ટ થયા છે. તો સ્ટાર્ટ કરે વેન્સડેથી. હું ઘરે જતો હતો, ઓકે, તો ત્યાં મને રસ્તા ઉપર એક ટીવી પડેલું મેં જોયું. 24 ઇંચનું હતું સમથિંગ, અને 4K અલ્ટ્રા HD હતું, JVCનું હતું. તો મેં ફોટો પાડ્યો અને મેં ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો. તો મને એમ કે કોઈ રિસ્પોન્સ નહીં આપે, બટ મારા એક ફ્રેન્ડનો મને મેસેજ આવ્યો કે તું જ્યાં છે ત્યાં જ રહે, મને આ ટીવી મારે જોઈએ છે. તો ઘરેથી પછી પાછો આવ્યો, તે એટલા મને ટીવી થઈ ગયું ગાયબ. કોઈ બીજું ટીવી લઈ ગયું. ફ્રાઈડે તો ભાઈ આપણો ફેવરેટ ઇવેન્ટ હતો, ડેડપૂલ એન્ડ વુલ્વરીન. તો એ મૂવી હું જોવા ગયો, ઘણો એક્સાઇટ હતો. અને થિયેટર મેં એવું બુક કર્યું કે જ્યાં ઓછી પબ્લિક આવે. મતલબ આઈ લાઇક પીપલ, બટ સમટાઈમ્સ આઈ હેવ ટુ ફોકસ ઓન મૂવી એઝ વેલ. સો મૂવી સારો હતો, બહુ મજા આવી ગઈ મને મૂવી જોવાની. ધેન સાંજ પડી, તો સાંજે હું બસ ખાવાનું મન થયું, તો નાસ્તો કરે સમોસા ચાટ ખાવા ગયો હતો. ભાઈ શું સરસ સમોસા ચાટ અને પાણીપુરી બનાવી છે. મજા આવી ગઈ મને. ધેન આવ્યો સેટરડે હતો, હું જોબ પતાવીને હું થાકી જ ગયો હતો ઓલમોસ્ટ. અને હું ત્યાં સાંજે બેઠો હતો. ઓકે, નાઇસ. તો મેં ત્યાં બેસીને વિચાર કર્યું કે મારી હેબિટ, હું ફોરકાસ્ટ ચેક કરું છું ફોન ઉપર કે આજનો ફોરકાસ્ટ શું રહેશે, વેધર કેવું રહેશે, ટેમ્પરેચર કેવું રહેશે. તો મારી હેબિટ કેવી ચેન્જ થાય ને એને રિલેટેડ મેં એક ઇન્સ્ટાગ્રામ પર મેં એક રીલ પોસ્ટ કરી. દેન હતી સેટરડે નાઇટ, ઓફકોર્સ લોકો પાર્ટી કરે. બાય ધ વે, ઇન્સ્ટાગ્રામ પર મને ફોલો કરજો, તમને કંઈ અલગ જોવા મળશે કોન્ટેન્ટ. અહીંના કરતાં ત્યાં અલગ જોવા મળશે કોન્ટેન્ટ. ધેન આવ્યો સન્ડે હતી 28 જુલાઈ. તો એ દિવસે હોટ એર બલૂન લંડન સિટી ઉપરથી મતલબ એક પસાર થવાના છે. ઓલમોસ્ટ 50 હોટ એર બલૂન હતા. હું એને જોવા માટે ઘણો એક્સાઇટ હતો. તો જોબ ફિનિશ કરીને મેં પહોંચ્યો ટાવર ઓફ લંડન જેમ. તો ગાઈસ, આજે સન્ડે 28 જુલાઈ, હું લંડનમાં આવ્યો છું. હોટ એર બલૂન આજે હવામાં ઉડશે, ઓકે, 4 વર્ષ પછી. તો હું જોવા આવ્યો છું. તો હવે થાય તો સારું, બાકી ચીન ટપાક ડમડમ. રીલે બન રહે, રીલ્સ. ઓકે, તો ઓફિશિયલ અપડેટ ઇન્સ્ટાગ્રામના પેજ પરથી મળી છે કે બલૂન નહીં ઉડવાના, તો નેક્સ્ટ યર મળીશું. ચીન ટપાક ડમડમ. અને આ સ્ટ્રીટ એટલું ક્વાઇટ છે કે હું ધીમું બોલું છું, જો કે મારે જોરથી બોલવું જોઈએ, બટ ધીમું બોલાય છે મારાથી વોઇસ. એન્ડ ધેન આજે છે ટ્યુઝડે. લાસ્ટ વીક હતો વેન્સડે જે મેં ટીવી જોયું હતું ને, JVCનું કોઈ લઈ ગયું હતું. એ ટીવી મેં આજે સવારે જોયું, હું જ્યારે જોબ પર જતો હતો. ઓકે, સો વો બેબી, વેલકમ બેક. મને લાગે છે કોઈ ત્યાં ટીવી લઈ ગયું હશે, ટ્રાય કરી, અને ધેન ના ચાલ્યું તો પછી જ્યાં હતું ત્યાં જ મૂકી દીધું આ ટીવીને. વાવ. મતલબ મેં વિચાર્યું કે કોઈ માણસ ટીવી લઈ ગયો છે, કોઈ વ્યક્તિ ટીવી લઈ ગયું,
ટીવી ટ્રાય કરી, ના ચાલી તો પછી જે હતું મતલબ આવા એક રોડ પર જ મૂક્યું હતું ટીવી, ત્યાં મૂકી પણ દીધું અને એ જ ટીવી હતું. મેં કન્ફર્મેશન પણ લીધી. વાવ, ટીવી પણ લોકોના ઘરોને એક્સપ્લોર કરે છે. ધેટ્સ નાઇસ, અમેઝિંગ. મારે જોવું પડશે હમણાં છે કે નહીં. And how you make me smile, and how you make me smile, oh yeah. And how you make me smile, oh baby, how you make me smile. Smile more when I see you. ઓકે, તો રાત થઈ ગઈ છે. મેં જમ્યો ઘરે અને 10 વાગે છે હમણાં, અને બસ સ્પેશિયલ ચાલવા આવ્યો છું થોડોક ડાયજેસ્ટ કરવા માટે. અને મેં એ જ રસ્તા પર છું જ્યાં મને ટીવી મળ્યું હતું, અને હમણાં પણ આ ટીવી છે જ. મતલબ સમજી લો ભાઈ, આ ટીવી બગડેલું છે. આ ટીવી બગડેલું છે. હવે ખબર ને કોઈ ઉઠાઈ જશે, બાકી એટલીસ્ટ રિસાયકલમાં ભાઈ લઈ જશે. થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ ધીસ વિડીયો. ગમ્યું હોય તો લાઈક કરજો, અને દેટ્સ ઇટ.